હાલો દોસ્તો અત્યારે વાગ્યા છે રાતના 1:30 અને રાતના 1:30 વાગ્યા છે અને અમારા ભાઈને યાની કે ધૈર્યને ભૂખ લાગી છે. પિક્ચર જોતા હતા, કાલે સેટરડે છે, છુટ્ટીનો દિવસ છે. ભૂખ લાગી હતી તો રાતના 1:30 વાગે અત્યારે બહાર નાસ્તો કરવા જઈએ છીએ. ખબર નહીં અમદાવાદમાં કંઈક ખુલ્લું હશે કે નહીં, કેમ કે પહેલી વાર આજે 1:30ની પણ સાયદ 1:45 થઈ ગયા છે, 2 થવા આવ્યા છે. 2 વાગે બહાર નીકળીએ છીએ. ખબર નહીં આગળ કંઈક ખુલ્લું છે કે નહીં, તો જઈએ. ચલો હવે જોશું આગળ જે હશે એ. અને આ ભાઈને પિક્ચર જોતા જોતા ભૂખ લાગી છે અને અત્યારે બહાર જઈએ છીએ. હવે ખબર નહીં અમદાવાદમાં કંઈ ખુલ્લું છે કે નથી. આજે પહેલી વાર રાતના 2 વાગ્યે બહાર નીકળ્યા છીએ, તો મળશે કંઈક, હશે કંઈક. અમદાવાદ સિટી છે શાયદ, કંઈક તો હશે. છેલ્લે કંઈ નહીં હોય તો આઈસ્ક્રીમ હશે, પણ જોઈએ હવે આગળ જઈએ. જો અત્યારે રાતના 2 વાગ્યા છે ને અમારી જેમ અમુક લોકો પણ નીકળે છે બહાર. એમ તો રસ્તો હાવ ફ્રી નથી, ઘણા બધા છે એમ તો ને, ઘણી બધી જગ્યા દુકાનો ઘણું બધું ખુલ્લું છે. મેકડોનલ્ડ્સ તો બંધ થઈ ગયું છે. ના ચાલુ જ છે. ના, મેકડોનલ્ડ્સ બંધ થઈ ગયું. ચાલુ જ છે. હે ચાલુ છે? રાતના 2 વાગે મેકડોનલ્ડ્સ ચાલુ? નાડી મેકડોનલ્ડ્સ માં જાવ બીજું. ના ભાઈ ના, આગળ જાવ હજી આઈસ્ક્રીમ કંઈક ખાઈએ. જો આ લોકોએ અમારી જેમ અત્યારે રાતના 2 વાગે બહાર નીકળ્યા. અહીં જો દોસ્તો, આખા દિવસમાં એટલો ટ્રાફિક હોય ને કે રોડ બિલકુલ ખાલી ના હોય, અને અત્યારે રાતના 2 વાગ્યા છે અને ફૂલ રસ્તો ખાલી છે. આવો માહોલ અત્યારે રાતના 2 વાગે જ જોવા મળે. અને જો આ બ્રિજ ઉપર પણ એક પણ સાધન અત્યારે નથી, કેમ કે રાતના 2 વાગ્યા છે. રાતના 2 વાગ્યે અમારા ધૈર્યભાઈ જેવા કોક જ બહાર નીકળતા હોય, અને એ પણ નાસ્તો કરાવે. રાતના 2 વાગે કોણ નાસ્તો કરે? કાલો સવારનો નાસ્તો ના કરીશ તો સવારે નાસ્તો ના જ મળે ને, અત્યારે 2 વાગે કરે છે. મેકડોનલ્ડ્સ પૂરો બ્રિજ, આખો બ્રિજ ખાલી છે, કોઈ જ નથી બ્રિજ ઉપર. અને દિવસના જ્યારે એક્ટિવા લઈને આવું ત્યારે ફૂલ જામ હોય છે. આ બધું એક્ટિવા હોય તો આપણે ખૂણામાંથી નીકળી જાય. દોસ્તો આ છે ને અમારા અમદાવાદનો એસજી હાઈવે પરનો પેલેડિયમ મોલ છે, અને ખૂબ જ મસ્ત છે અંદરથી, અને બહારથી પણ નજારો ખૂબ જ સરસ હોય છે. અને અમે રહીએ છીએ સાયન્સ સિટી રોડ ઉપર, તો અમારે અહીંથી હાવ નજીક થાય છે પેલેડિયમ મોલ, અને ખૂબ જ વિશાળ છે. તમે જોઈ શકો છો, ખૂબ જ વિશાળ મોલ છે આ, અને ખૂબ જ ફેમસ પણ છે. તો આ હતો અમારા અમદાવાદનો પેલેડિયમ મોલ, અને આ છે ઝાયડસ બ્રિજ, અને આ સીધો જ રોડ જશે ડ્રાઇવિંગ થલતેજ, અને પૂરેપૂરો આ સીધો બ્રિજ પછી પાછો બ્રિજ શરૂ થશે, એ જશે ઇસ્કોન. અને આપણે ક્યાં જવાના છીએ? ઇસ્કોન નથી. નીકળી પડ્યા, કશું ખબર નથી ક્યાં જવું છે. મેકડોનલ્ડ્સ જઈશું. તો ફાઇનલી આગળ જઈએ, હવે ખબર નથી ક્યાં જઈએ. અને અહીં જુઓ દોસ્તો, નીચે અંડરબ્રિજ છે અને ઉપર છે મેટ્રો, અને બાજુમાં જ પડે છે ગુરુદ્વારા. ગાડીનો કાચ થોડોક સારો નથી. રેડી પિચકારી કેવી રીતે? જો રાતના 2 વાગે પણ ડિલિવરી બોય નીકળે છે. ઘણા બધા હશે ને અમારા ધીર્ય જેવા રાત્રે જમવા વાળા, પિઝા લઈને જતા હશે. આ છે ટીજીબી ગ્રેન્ડ ભગવતી હોટલ, અને હવે આવશે ભગવાન 4 રસ્તા, જે ઇસ્કોન બાજુ જતા આવે છે રસ્તામાં. અને દોસ્તો અત્યારે બિલકુલ
ટ્રાફિક તો છે જ નહીં, કેમ કે રાતના 2 વાગ્યા છે. બાકી તો આ હાઈવે ઉપર ખૂબ જ ટ્રાફિક હોય છે જ્યારે પણ આવીએ દિવસના. છેક રાતના 12-1 વાગ્યા સુધી તો ફૂલ ટ્રાફિક હોય જ છે, પણ રાતના 2 વાગે તો ધૈર્ય જેવા જવાવાળા હોય. મારું નામ અલગ છે કેમ? તું જ જા તો તારું જ લઉં ને. તમે આવવાના હતા. અને દોસ્તો આ છે અમારા અમદાવાદનો ઇસ્કોન બ્રિજ. ઇસ્કોન બ્રિજ પણ અત્યારે હાવ ખાલી જ પડ્યો છે. બસ જાતી હોય ની જામનગર, રાજકોટ, દ્વારકા સાઈડ. જામનગર સાઈડ જો બધું જ બંધ છે અત્યારે. અત્યારે બધું બંધ હશે, પોલીસ વાળા એ બધું બંધ કરાવી દીધું હશે, તો શું કરશું? મેકડોનલ્ડ્સ માં જશું. સાયન્સ સિટી ઉપર મેકડોનલ્ડ્સ ખુલ્લું જ હતું ને. મેકડોનલ્ડ્સ માં બર્ગર ખાઈશ. અત્યારે 1 વાગ્યા પછી આઈ થિંક નથી મળતું. બધા પોલીસ વાળા ભાઈઓ હોય છે એ બધું બંધ કરાવી દે છે. અહીંયા ઇસ્કોન ગાંઠિયા આવ્યા છે ને ઇસ્કોન ગાંઠિયા બંધ થઈ ગયું છે. અહીંયા ઇસ્કોન ગાંઠિયા અમે આવ્યા હતા અને ઇસ્કોન ગાંઠિયા પણ બંધ છે. બહુ દૂરથી આવ્યા હતા અને ઇસ્કોન ગાંઠિયા પણ બંધ થઈ ગયું છે આપણું અહીંયા. તો હવે સાહેબ કઈ બાજુ જવાના? ગજાનંદ બપ્પા. પૌવામાં ટી સ્ટોલ ચાલુ જ છે. અહીંયા કેટલા બાપા કેટલા આપા ટી સ્ટોલ ચાલુ છે. અરે ત્યાં તો જો ને ભીડ તો જો. જોકરના ગાંઠિયા ચાલુ છે. એ ત્યાં તો જો હાલો ત્યાં જઈએ. ના ન્યા ન જવું છે? ન્યા ન જાવ. ત્યાં પણ ગાંઠિયા જ મળશે, મજા નહીં આવે. ગાંઠિયા ખાલી નથી ખાવા. કેટલી પણ ભીડ હતી ત્યાં. કેટલા વાગ્યા? આ છે ઈ 2 વાગ્યા સુધી હોય ઇસ્કોન થાળ. 2 વાગે પતી જાય. અને 148 તો થઈ. ઇસ્કોન બ્રિજ નીચે ત્યાં બરાબર પહોંચશું તો પહોંચ્યા 2 વાગી છીએ. જશે. અને ત્યાં મેકડોનલ્ડ્સ પણ આપણે પાછા રિટર્ન પહોંચ્યું તો બંધ થઈ ગયું હશે. તેરિયા ના થાય, ના થાય. બંધ થઈ ગયું હશે. ગાડી ફૂલ સ્પીડ. કારણ કે મારે કંઈ ખાવું. તો પિઝા ખાવા જવા હાલો. સ્માર્ટ બજાર ને બધું જ બંધ. તમારું ફેવરેટ. મેકડોનલ્ડ જોઈ લઈએ, બંધ હોય તો વાંધો અમારે ખુલ્લું જ રહે. સત્તાધાર ગજાનંદ તો ચાલુ છે. મારે કાર શીખવી હોય છે ને તો હું રાતના 2 વાગે જ શીખીશ કાર. ખુલ્લું મળે એટલે. આખો રોડ ખુલ્લો આવા મળે. રોડમાં ના આવે, સાયન્સ સિટી રોડ ઉપર જવાય. હા પણ સાયન્સ સિટી તો સાયન્સ સિટી પર રાતના 2 વાગે ખુલ્લી તો રોડ ખુલ્લા તો મળે ને. ખુલ્લા રોડ ક્યારે મળે અમદાવાદમાં? દોસ્તો 2-3 જગ્યાએથી પાછા આવ્યા છીએ. ક્યાંય પણ નાસ્તો ધીરેને કરવો તો ના મળ્યો. હવે અમે ત્રીજી જગ્યા ઉપર જઈએ છીએ. 53 થઈ જોઈએ ખુલ્લું કઈ હોય છે કે નહીં. અહીંયા ખુલ્લું છે હો. અહીંયા ખુલ્લું છે. મેકડી માં જાવ મને. મેકડી. અહીંયા સારું હોય છે ધીરિયા. પણ તમારે મેકડી જ લેવાનું છે એમ ને? જય હનુમાન જ્ઞાન ગુણ સા. દોસ્તો આ છે ઝાયડસ હોસ્પિટલ. અમદાવાદની મોટામાં મોટી ફેમસ હોસ્પિટલ છે. સારામાં સારી. ફાઇનલી રખડી અને પાછા જ્યાં હતા ત્યાં સાયન્સ સિટી રોડ ઉપર જ આવી ગયા. અને મેકડોનલ્ડ્સમાં જ આવ્યા. જ્યાંથી નીકળ્યા હતા ત્યાં જ પાછા મેકડોનલ્ડ્સમાં આવ્યા. હવે મેકડોનલ્ડ્સ વાળા અંદર જઈએ ત્યારે ખબર સર્વિસ આપે છે કે નથી આપતા. ઓનલાઈન ઓર્ડર કરવો પડશે. મેકડોનલ્ડ્સ વાળા સર્વિસ ના આપે તો પછી લાસ્ટ અહીં સ્ટોલ છે ત્યાં ચા પી અને નીકળી જશું. સામે સ્ટોલ છે અને ઘણા બધા જો ત્યાં ચાય પીએ છે. મેકડોનલ્ડ ખુલ્લું છે એ સારું છે. અને ભાઈને ફૂલ જલ્દી છે મેકડોનલ્ડ્સમાં જવાની.
ફાઇનલી મેકડોનલ્ડ્સમાં પહોંચી ગયા. હવે અંદર જઈ અને પૂછીએ ચાલુ છે યા ક્લોઝ કરી દીધું. છે એમ તો અમારા જેવા થોડા બહુ બેઠા છે. ઓપન છે, ચાલુ જ છે. ઓપન છે. શું વાત છે. રાતના કેટલા વાગ્યા સુધી ખુલ્લી હોય છે? 3 વાગે. ઓકે. રાતના 3 વાગ્યા સુધી મેકડોનલ્ડ્સ અહીં ખુલ્લું હોય છે. તો ફાઇનલી 3-4 જગ્યા જોયું અને ફાઇનલી હવે આ મેકડોનલ્ડ્સમાં ધૈર્યભાઈને નાસ્તો મળી જશે. થઈ ગયો ઓર્ડર ફાઇનલી? ખુશ? લોકોને ના ઉતરે. ઓર્ડર થઈ ગયો. ભાઈ અત્યારે ઓર્ડર કરી દીધો છે. હવે વેઇટિંગમાં બેઠા છે, રાહ જોવે છે ક્યારે બર્ગર આવે. વહેલું આવી જશે આજે, કોઈ છે નહીં. આજે વહેલું જ આવી જશે. આજે અત્યારે તો કોઈ હોય નહીં. અમારા જેવા 1-2 કસ્ટમર છે. અને આ ભાઈની ખુશીની કોઈ સીમા જ નથી. ફૂલ ખુશ થાય છે. એને મેકડોનલ્ડ્સમાં જ આવવું હતું અને ફાઇનલી એની જે ઈચ્છા ફરમાઈશ હતી એ જ પૂરી થઈ. કેમ કે મેકડોનલ્ડ્સ સિવાય કાંઈ અત્યારે ખુલ્લું જ નહોતું. તો ફાઇનલી ઓર્ડર આવી ગયો છે આપણો અને અમારા ધૈર્યભાઈથી જરવાતું નથી. તો લો ધૈર્યભાઈ. એમાંથી કયું નાનું છે, કયું નાનું છે? મમ્માને કેટલી પીરી પીરી હે બધું મસાલો ભેગો નાખું પીરી તો તારી પીરી મામાને પછી કરે. મને આરામ શેક કરું શેક. એમાં છે ઢોળાઈ ગયો છે. પેરી પેરી મસાલો નાખી અને હવે મિક્સ કરે છે. અને આ મસાલો સ્પાઇસી હોય છે અને અમારો ધૈર્યભાઈને ખૂબ જ પસંદ છે મસાલો. બહુ સ્પાઇસી નહીં થયો હોય ધૈર્ય. તારે આ એકદમ તારી કરી દો કરી દો. હવે આમાં નાખશે પેરી પેરી મસાલો. બધો નાખી દો ચાલશે. આ હતો પેરી પેરી મસાલો, મિક્સ મસાલો. પેરી પેરી મસાલો. ઓકે ઓકે. લો હાલો. ફાઇનલી મારી ફ્રેન્ચ ફ્રાઈઝ બી રેડી થઈ ગઈ અને હવે શૂટ બંધ કરી અને ફટાફટ નાસ્તો કરી લઈએ નકર અમારો ધૈર્યભાઈ બધો ફિનિશ કરી જશે. એ શું છે? પફ છે? નજર ના લગાવતા કહી દો. બાપા નહીં લગાવું. મને નહીં આપીશ? આખો ખાઈ જાઓ. આવો પાકિસ્તાન હું પાકિસ્તાન જેવો નથી. પાકિસ્તાન જેવું નથી. વધાર ના કરતા કહી દો. થેન્ક યુ. કેચઅપ થોડી કેવું છે બર્ગર?
સારું છે એ તો અત્યારે જામો જ હોય ને અત્યારે થોડું કંઈ વાપર્યું ગાંધેલું તૂટી જ પડ્યો એમ ને હાવ 2 વાગે રાતના 2 નહીં હોય તો વધારે થઈ ગયા હશે 3 વાગવા આવ્યા હશે 2:30 વાગે મેકડોનલ્ડ્સ મળે એટલે હા રાતના 2:30 વાગે રાતના 2:30 વાગે કોણ ખાય ધૈર્ય વાળો તરીયા હા હો ધૈર્ય વાળો તરિયા ખાય ફાઇનલી ફૂલ નાસ્તો કરી અને હવે અમે બહાર નીકળી રહ્યા છીએ ફૂલ કોલ્ડ ડ્રિંક્સ ફ્રેન્ચ ફ્રાઈઝ અને બર્ગર ખાધું છે અને ફૂલ મોજ પડી ગઈ હવે ઘરે જઈને ઊંઘ આવશે કે નહીં આવે ખબર નહીં આટલું બધું ખાધું રાતના 3 વાગ્યા છે અને હવે ઘરે જઈને સૂઈ જવાનું છે હવે એટલું ખાઈને ખબર નહીં નીંદર આવશે યા નહીં અને અહીં જો મેકડોનલ્ડ્સના આ કાકા પાસે બેઠા છે મેકડોનલ્ડ્સના કાકા આનું નામ છે ડોનાલ્ડ મેકડોનલ્ડ્સ. એવું છે ડોનાલ્ડ ટ્રમ્પ તો દોસ્તો ફાઇનલી અડધું અમદાવાદ ફરી અને મેકડોનલ્ડ્સમાં નાસ્તો કરવા આવ્યા હતા અને નાસ્તો પણ ફિનિશ થઈ ગયો અહીંથી જ નીકળ્યા હતા અને અડધું અમદાવાદ ફર્યા અને પાછા રિટર્ન અહીંયા જ આવ્યા ને અહીંયા જ નાસ્તો કર્યો તો હવે ફાઇનલી રાતના 3 વાગ્યા છે અને 3 વાગે હવે અમે ઘર તરફ નીકળશું અને હવે સૂઈ જશું ને આટલો નાસ્તો કર્યો હવે ખબર નહીં ઊંઘ આવે કે નહીં પણ ફાઇનલી આપણો બ્લોગ અહીં આપણે ફાઇનલ કરીએ છીએ પૂરો કરીએ છીએ તો ચલો ફરી મળીશું બીજા કોઈ વિડીયોની સાથે બીજા કોઈ બ્લોગની સાથે ત્યાં સુધી આવજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ